5:40 થઈ છે. ભેંસો દોવાનો ટાઈમ થઈ જશે. હવે ભેંસો દોઈ છે. જુઓ મિત્રો, સ્વાગત છે નવા લોકમાં. બોલો મમ્મી એવું કરો? ચા મેકી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું બોલું? રોશીબા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતા મિત્રો, સ્વાગત છે ફરી આજના નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગ્યા 7:15. આ બાજુ મમ્મી પહેરવા બેઠો છે. ગુડ મોર્નિંગ. તો આપણે દાંતણ કાઢવાનું છે, લેબડાનું દાંતણ છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો હાય ગાઈઝ, સવારમાં સૂર્યોદય થઈ ગયો છે અને આ બાજુ ખેતરમાં પાણી વાળી દીધું છે. જોઈ લો કવામાં. આ બાજુ મકાઈ. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. દરરોજનું રૂટીન તમને બતાવશું. જય માતાજી મિત્રો, આજે અમે નવો બ્લોગ શરૂ કરીએ છીએ. મારું નામ છે સોનલ. આજે 11:30 થયા છે. હવે જમવાનું બનાવવાનું છે. જોયું અમે 12:04 થઈ છે. હવે શાક વઘારવાનો ટાઈમ. હાય ગાઈઝ, આ જો આપણે કેળા પકવા મળ્યા હતા, એમાંથી આજ કેળું પાકી ગયું છે. તો એક તોડીને લાયા હતા, હજી એક તો લૂમ પડી અંદર. જેમ જેમ પાકે એમ ખોજો. આ બાજુ સોનલ રોટલા બનાવવાના છે બાજરીના, અને આ મારી પચ્છિંગ છે. હા, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ તો ખાસ કરજો વિડીયો કેવો લાગ્યો. જય માતાજી. હાય ગાઈઝ, તો અત્યારે વાગે 12:35. આ બાજુ સોનલ રોટલી બનાવવા બેઠી છે. કવોની બાજરીના રોટલા અને દોણાનું શાક વાલોડની. જોઈ લો, માપની રોટલી, બાજરીની ની કવની ની. શું કેવું? તો અત્યારે વાગી ગયા છે 12:44 અને આપણે ખાવા બેસી ગયા હતા. આ બાજુ સોનલ બેઠી, બાજરીના રોટલા છે ને વાલોડના દોણાનું શાક. તો બન્યા રહેજો આપણા વ્લોગ. વાગ્યા 1:30 ને ખેતરમાં ખાતર પૂંખવા છે, પાણી વાળવા છે કવામાં. જોઈ લો. તો વ્લોગમાં બન્યા રહેજો. પાણી વાળી દઈએ. બોલ. જય માતાજી મિત્રો, 5:40 થઈ છે. ભેંસો દોવાનો ટાઈમ થઈ જશે. હવે ભેંસો દોઈ છે. જુઓ ભેંસ દોવાનું કામકાજ પતી જશે. હવે જો ભેંસ દોઈ લીધી. હવે જમવાનું બનાવવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો
ચાલો મિત્રો જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે કુબીસ ને વટાનું શાક બનાવીએ છીએ. જો લસણ નાખીએ હવે ને કુબીસ ને વટાણા અત્યારે વાગી ગયા છે 7:45 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. બઈને જમવા બેઠી ગયા છે. આ બાજુ બાપા, આ બાજુ માસી, ઘઉંની રોટલી અને કોબીજ ને વટાણાનું શાક. પછી આ બાજુ સોનલ છે, રોટલા કરી છે. તો વાગી ગયા 8:17. મમ્મી ને પપ્પા અને માસી ને બધાને ખાઈ લીધું છે ને આપણે હવે ખાવા બેઠા હતા. વાટલામાં જી લીધું છે અને આ બાજુ પૂજાભાઈ બેસી ગયા, રોશીભાઈ બેસી ગયા. આ બાજુ ઘઉંની રોટલી અને કોબીજનું શાક આપણે લઈ લીધું. આ બાજુ સોનલ બેસી ગયા. તો અત્યારે વાગી ગયા 9:30 અને આપણે આટલે આ બ્લોગને એન્ડ આપીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. મારી